વેસુમાં વિરંજા બિલ્ડિંગના 11મા માળે લિફ્ટમાં બે વ્યક્તિઓ ફસાયા હતા। લિફ્ટ બંધ થતાં બે વ્યક્તિઓ અંદર જ ફસાઈ ગયા। તાત્કાલિક ફાયરની ટીમે પહોંચી બે વ્યક્તિઓને સહી સલામત બહાર કાઢ્યા હતા। આ બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। જયેન્દ્ર પાંડે વધુ વિગતો જણાવી રહ્યા છે। જયેન્દ્ર, લિફ્ટમાં બે લોકો ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે। બિલકુલ કિન્નરી, જે રીતે વાત કરવામાં આવે, હાઈટેક બિલ્ડિંગો બની રહી છે ત્યારે હાઈટેક બિલ્ડિંગોમાં નવી ટેકનોલોજી વાળી લિફ્ટ પણ ત્યાં મૂકવામાં આવી રહી છે। પરંતુ આ હાઈટેક લિફ્ટમાં અનેક વખત એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે લોકો ફસાઈ જતા હોય છે। તેમને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ લેવાની ફરજ પડે છે। કરી એક ઘટના સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ વેરંડા બિલ્ડિંગના 11મા માળે ગત રોજ જે છે લિફ્ટ ખોટકાઈ ગઈ હતી, જેમાં બે વ્યક્તિઓ અંદર ફસાઈ ગયા હતા। તાત્કાલિક તેમના દ્વારા મેન્ટેનન્સ વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ મેન્ટેનન્સ વિભાગથી તેઓ બે વ્યક્તિને બહાર ન કાઢતા અંતે વેસુ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયરના જવાનો ત્યાં પહોંચી ચૂક્યા હતા। ફાયર વિભાગ દ્વારા કટર મશીનથી લિફ્ટનો દરવાજો બંને બાજુથી તોડીને જે છે ફસાયેલા બંને વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારે આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી। જી ધન્યવાદ જયેન્દ્ર આ માહિતી માટે।